જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. આજે બગસરાની અંદર લગભગ સવારમાંથી વરસાદ જેવું વાતાવરણ છે ને વરસાદ ચાલુ પણ થઈ ગયો છે. લગભગ 9:30-10 જેવું થઈ ગયું છે ને વરસાદ ચાલુ છે. વરસાદી વાતાવરણ લગભગ આજે આખો દી આવું રહેવાનું છે. એટલે હવે આપણે અત્યારમાં માલ ભરી લઈએ. બપોર પછી પાછા વરસાદ નહીં હોય તો ફેરીમાં નીકળશું. જો વરસાદ હશે તો કદાચ ફેરીમાં નહીં જવાય. અત્યારે આપણે એક બેંકે કામ છે તો બેંકે જરીક આટો મારતા આવી. કડાકા ભડાકા સાથે બગસરામાં વરસાદ. જો મિત્રો, આ વીજળીનો અવાજ હતો અને હવે જો વરસાદ ચાલુ થઈ ગયો. પેલા 2 તોપની સલામી આપી બગસરામાં અને હવે આ વરસાદ ચાલુ થઈ ગયો સરસ મજાનો. તો બહુ લાંબા વિરામ બાદ, એટલે કે 10 દિવસ પછી પાછો વરસાદ બગસરામાં આવ્યો છે. 10 દિવસ પહેલાં આપણે હજી એક ધડાકો થવાની તૈયારી છે. થઈ ચૂકો. અત્યારે ધીમી ધારે ચાલુ થયો છે. પાછો એક અવાજ. હા, અવાજ તો થવો જ જોઈએ. હવે ફાસ્ટ આવ્યો છે. પાછો એક અવાજ. એક કડાકો થવો જોઈએ. હા યાર, કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે બગસરાની અંદર વરસાદ ચાલુ થઈ ગયો છે. અને આપણી ઘરની સામેની સાઈડ જો અત્યારે એકદમ ખાડો ખાલી થઈ ગયો છે. હવે લગભગ આ વરસાદ સાથે ભરાઈ જાય. બરોબર જામી ગયો હવે બગસરામાં વરસાદ. જોવો તમે, આમ જોઈ જાઓ. આ બધું જોવો. વીજળી કડાકા ભડાકા સાથે બગસરાની અંદર સરસ મજાનો વરસાદ. બહુ લાંબા વિરામ બાદ, એટલે કે 10 દિવસ પછી પાછો વરસાદ આવ્યો. આપણો સામેની સાઈડનો જે ચેક ડેમ છે એ ભરાવા આવી ગયો છે પૂરેપૂરો. એટલે હવે આપણો સામેની સાઈડનો હાલવાનો રોડ બંધ. હવે આપણે આમ ઘોડેથી જ હાલવાનું રહે બધાને. આ રોડ ઉપર પાણી ચાલુ થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ. હવે આપણે એવું ગણતરી છે ધીમે ધીમે લાવવા જઈએ એમ તો મજા આવે છે. મિત્રો, સાંજનો સમય થઈ ગયો છે. આપણે ફેરીમાંથી આવી ગયા છીએ ને હવે આપણે અત્યારે અહીંયા થોડીક ચા પીવાની ઈચ્છા થઈ છે. ચા આપણે બનાવી. ચા આપણી સગડી ઉપર ચાલુ છે.
કેમ કે આપણે ફેરીમાં જઈએ એટલે આપણે ગામડાની અંદર તો ચા આપણે ક્યાંય પીતા નથી. એટલે આપણે હવે ઘરની ચા અત્યારે થોડીક વાર બનાવી સરસ મજાની પીલી નકરા દૂધની બનાવી છે. આપણે કાલ ચીકુ ઉતાર્યા હતા થોડાક ઘરના ને હજી કેરી પડી થોડી પેલા બજારમાંથી લઈ આવ્યા હતા. ચીકુ તો લાડવા રહ્યો મોટા. ચા આપણી એકદમ પાકવા આવી ગઈ છે. થોડોક મસાલો નાખશું ચાની અંદર. ચાલો, મસાલાવાળી ચા કમ્પ્લીટ છે. એને પીવું હોય રસોડાની અંદર આવી જાય. સરસ મજાની મસાલાની સ્મેલ આવે છે ને વાતાવરણ પણ સારું છે એટલે ચા પીવાની મજા આવશે. ચાલો મિત્રો, મસાલેદાર ચટાકેદાર ચા કમ્પ્લીટ છે. ચા તૈયાર થઈ ગઈ છે. હાલો ચા પીવા. અને એક કપ મોકલાવું મારા વાલા. ચા આપણી કમ્પ્લીટ છે પીવા માટે. હવે આપણે ચા પી લઈએ છીએ. ચા પીધા પછી હવે આપણે ગામમાં જે થોડોક માલ લેવાનું બધું લઈ આવી ને પાછું આપણે વાન ભરી લઈએ. સવારે રાબેતા મુજબ પાછા આપણે ફેરીમાં ફરી જઈએ. જમાવટ મસાલાવાળો. હા, સાહેબ ભાઈ બીજી વારે જાય ભાઈ.